નવા સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આજે બપોરે અચાનક આગ લાગતા બેઝમેન્ટમાં રાખવામાં આવેલું રેકર્ડ વિવિધ કચેરીનું બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં આજે આગની ઘટના સપાટી ઉપર આવી હતી. સચિવાલય ખાતે આગ લાગી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. નવા સચિવાલયના બ્લોક નંબર 9માં આગ લાગી હતી. બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. બેઝમેન્ટમાં રહેલ રેકર્ડ બળીને ખાખ થઈ ગયું હતું. કયા કારણોસર અને કેવી રીતે આગ લાગી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે બેઝમેન્ટમાં રેકર્ડ રાખવામાં આવ્યું હતું, બ્લોક નંબર 9ના જે વિવિધ પ્રકારની ઓફિસ આવેલ છે તેનું રેકર્ડ રાખવામાં આવ્યું હતું. આ રેકર્ડ આગમાં બળીને ખાખ થઈ ગયું છે. તાત્કાલિક અસરથી ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ ઓલવી નાખવામાં આવી છે.